સમસ્યા એ તો અલ્પકાલીન હોય છે. 5મો આરો હોવાના કારણે સંયમ જીવનમાં પણ કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડે. એમાં કોઈ નવાઈની વાત નથી, પણ આપણે તો કર્મોને તોડવા માટે જ સંયમ લીધો છે ને. ગુરુદેવ, આપની વાત અમારા માટે પરમાત્મા વચન સમાન છે, આગમ વચન સમાન છે. જ્યારે સમસ્યા વ્યક્તિગત હોય ત્યારે આપણા જીવનનું બલિદાન દઈને પણ કર્મોનો સામનો કરી શકીએ, પરંતુ જ્યારે સમગ્ર સંપ્રદાયની વાત હોય ત્યારે નિર્ણય લેવામાં વિલંબ ન કરી શકાય. આ જ ઉચિત છે. આ તો મનુષ્યકૃત ઉપસર્ગ લાગે છે. અમે જ્યાં જ્યાં જઈએ, જે શ્રાવકના ઘરે જઈએ, એ શ્રાવકોને કેટલું સહન કરવું પડે છે. એમના ઉપર દબાણ આવે છે. સ્થાનકવાસી ધર્મ છોડો તો જ બેટી વ્યવહાર થશે. સ્થાનકવાસી પંથ નહીં છોડો તો બમણું વ્યાજ ભરવું પડશે અને વ્યાપાર પણ બંધ થશે. સ્થાનકવાસી પંથ છોડ્યા પછી કોઈ પણ સાધુ સાધ્વીને તમે દર્શન વંદન કરવા નહીં જઈ શકો, અને જો તમારા ઘરે તેઓ આવે તમે એને કાંઈ પણ ઓરાવી નહીં શકો. આવી વિડંબનામાં પડેલા શ્રાવક શ્રાવિકાઓના ઘરે જતા અમને સંકોચ થાય છે. ગુરુદેવ, આ વિડંબના આપણા કરતા શ્રાવક શ્રાવિકાઓને વધારે તકલીફ આપે છે. અમે આંબિલ ઉપવાસ કરી એકાંતર ગોચરીએ જઈ સમય આરાધનામાં વ્યતીત કરીએ છીએ, પણ હવે આવું જો વધારે ચાલ્યું તો કોઈ ઉપાય નહીં રહે. છેવટે અમને અનશન કરવું પડશે. સંથારા સિવાય કોઈ ઉપાય નહીં બચશે. ગુરુદેવ, આપણા પુણ્યના ઉદય આજે અમે બધા તપસ્યા કરીને પણ સંયમ જીવન પૂર્ણ કરશું. કદાચ અનશન કરવું પડે તો આપની કૃપાથી ઈ પણ કરી લેશું, પરંતુ અમારા સંથારા પછી, સર્વનો અંત થયા પછી આપના સમુદાયનો પણ અંત થશે. આવનારી પેઢી માટે તે કદાચ વિચારનીય પ્રશ્ન બનશે. તત્કાલીન નિર્ણય લેવો આવશ્યક છે. ગુરુદેવ, આપની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય ક્ષમા ચાહું છું. આપને કોઈ પણ પ્રકારે ઠેસ પહોંચી હોય માફી માંગુ છું. આપ પ્રજ્ઞાવાન છો, અમે અલ્પ બુદ્ધિ છીએ. અમારી સમસ્યાનો સમાધાન આપો. ગુરુદેવ, આપની જે આજ્ઞા હશે એ અમે સ્વીકાર કરશું, પરંતુ આપના અનુયાયી સંઘો, તેના હજારો શ્રાવક શ્રાવિકા કોઈને ક્યાંય ઠેસ ન વાગે, તેમજ એમની આરાધનામાં કાંઈ ખલેલ ન પહોંચે તેની જવાબદારી આપણી છે. આવી વિડંબનામાં પડેલા શ્રાવક શ્રાવિકાઓના ઘરે જતા અમને પણ સંકોચ થાય છે. શ્રાવક શ્રાવિકાઓના ઘરે જઈએ એમની નજરો નીચી થઈ જાય છે. તેઓ ભોતા પડી જાય છે. તેમની નજર ઝૂકી જાય છે. આ જોઈ અમને પણ સંકોચ થાય છે. ગુરુદેવ. હા, તમારી વાત એકદમ યોગ્ય છે. મને પણ તે સમજાય છે, અને એટલા માટે જ આ ગંભીર વ્યથાને પહોંચી વળવા મેં કેટલાક શ્રાવકોને સંદેશ પાઠવ્યો છે. ચતુર્વેદ સંઘના અમ્મા પિયા તરીકે તેની ફરજ બજાવશે તો અવશ્ય માર્ગ મળશે. આપ કોઈ ચિંતા ના કરો. જીન શાસન જયવંતું છે. ન તો આપણી પરંપરાનો અંત થશે અને ન તમને કોઈ અનશન કે સંથારો કરવાની આવશ્યકતા પડશે. તમે જરા પણ અંતરની અંદર ખેદ ના લાવશો.